જાઓ. હા જતા ત્યાં બે પગે લાવો નતમત કરતા નતમત કરતા નીચે નહીં જાઓ નીચે. બોલ મારી ખોડિયાર, બોલ મારી ખોડિયાર, બોલ મારી ખોડિયાર. નામને પરિચય આપો. જય માતાજી, મારું નામ નૈનાબેન કનુભાઈ શર્મા છે.
અમે 35 વર્ષથી માટેલ માતાજીની ધજા ચડાવવા આવીએ છીએ અને માતાજીના દરામાં દર્શન કરીને પછી માતાજીની ધજા ચડાવીએ છીએ અને માતાજીના ચરણોમાં અમારું નતમસ્તક નમાવીએ છીએ. જય માતાજી. કેવું લાગે છે જ્યારે માટેલમાં આવો છો ત્યારે માં બહુ ખોડિયારના સરસ લાગે છે. બહુ જ ચરણોમાં? આનંદ, જાણે કે માતાજીના ચરણોમાં આવીને બેસી ગયા છે, ત્યાંથી ઉઠવાનું મન નથી થતું. તમારું નામને પરિચય આપો. નરેશભાઈ શાહ, ઘોડાસર, આઈસી શક્તિ મંડળ ઘોડાસર. છેલ્લા 30થી 35 વર્ષથી માં ખોડિયારને 52 હાથની ધજા ચડાવવા વાસ્તે ગાતે ભજન મંડળી અને બસમાં આવવા જવાના ચોટીલા દર્શન કરી અને વાસ્તે ગાતે માટેલમાં ધજા ચડાવીએ. શું કહેશો, માના પરચાઓ તો અપરંપાર છે, જ્યારે અહીંયા આવો છો ત્યારે કેવી લાગણી અનુભવો છો? છે ખોડિયાર ધરાનું પાણી બી બહુ જ અગત્યનું છે. એના માટે દવા માટે બી ઉપયોગી થાય છે દરેકને. કેટલા વર્ષથી આવો છો અને કેવી લાગણી છે અને માતાજીના કેવી રીતે ગુણગાન ગાવ છો? 35 વર્ષથી 13 બસો લઈને આવ્યા છે. 10 બસ, 6 બસ, 4 બસ, પછી છેલ્લે 1 બસ અત્યારે લઈને આવીએ છીએ. મારું નામ મનોજ ભરતભાઈ શર્મા છે. હું 10 વર્ષનો હતો ત્યારથી માટેલ આવું છું. મેં આજ દિન સુધી જન્મ્યો તો અત્યાર સુધી જગન્નાથજીની રથયાત્રા નથી જોઈ, પણ માટેલની ધજા ચડાવવાનો મોકો હું ક્યારેય છોડતો નથી. ગમે તે એવું નોકરી હોય કે ગમે તે એવું પરિસ્થિતિ હોય, અમે 35 વર્ષથી અહીંયા દર વર્ષે આવીએ છીએ અને ધજા ચડાવીએ છીએ. અને પહેલાં હું નાનો હતો તો મારા પપ્પા અને મારા મામા અને કાકા એ લોકો ઉપર નહોતા ચડવા જતા, પણ જ્યારથી હું મોટો થયો છું ત્યારે દર વર્ષે ધજા ચડાવવા ઉપર જાઉં છું. અને આ લાવો હું દર વર્ષે માણું છું. અહીંયા આવીને એટલું આનંદ અને મનને શાંતિ મળે છે કે આખા વર્ષની ઉર્જા ભેગી થઈ જાય છે કે આખું વર્ષ અમે શાંતિથી નોકરી ધંધા રોજગાર કરી શકીએ છીએ. માં ખોડિયારના 7 બહેનોના અહીંયા બેસણા છે અને ખોડિયારની કૃપા જેના પર વરસે એને તો ક્યાંય જોવું ના પડે. શું કહેશો? એ તો હકીકત છે. માં ખોડલને તમે ગમે ત્યારે ખાલી મનથી યાદ કરો અને તમારું કામ થઈ જાય એવી માં ખોડલની કૃપા છે. અને એની સાથે બહેનો જોડે હોય પછી તો કંઈ પૂછવાનું જ ના હોય. અમને પરિચય આપો. મારું નામ ભરતભાઈ ફૂલ ટાઈમ શર્મા છે. ઘોડાસર રહું છું અને હું છેલ્લા 38 વર્ષથી માટેલ આવું છું અને માતાજીના 52 જેટલી ધજાઓ અમે ચડાવીએ છીએ અને બપોરે પ્રસાદી લઈને પછી ગાયન કરીએ છીએ અમદાવાદ. ઘોડાસરથી આવો છો, ચોટીલાના ડુંગર પર દર્શન પણ કરો છો, માતાજીને ગુણગાન પણ ગાઓ છો. માટેલમાં આવો છો પછી માતાજી પ્રત્યે શું લાગણી અનુભવો છો? માતાજી પ્રત્યે તો અમારે એટલી બધી લાગણી છે કે એની કોઈ હદ જ નહીં. વાત કહેવાય છે કે માટેલ ધરાનું પાણી આજે પણ ગાળ્યા વગર પીવાય છે. શું કહેશો? માટેલિયા ધરાવાળીનું પાણી ગરાતું નથી, એમને એમ પીવાય છે. વર્ષોથી બગડતું નહીં. ગંગા જેવું પવિત્ર. નામને પરિચય આપો. જય ખોડિયારમાં. હું બ્રજેશ મનોજકુમાર શર્મા. અમે ઘોડાસર અમદાવાદથી આવીએ છીએ. અમે દર વર્ષે હું લગભગ જન્મ્યો ત્યારથી જ હું અહીંયા આવું છું. દર વર્ષે માની ધજા અમે ચડાવીએ છીએ ને બહુ આનંદ આવે છે. પહેલાં મારા દાદા લોકોની પેઢી આવતી હતી, પછી પપ્પા લોકોની પેઢીએ ચાલુ કરી, હવે અમારી પેઢી આ લાવો લે છે. એટલે બહુ આનંદ થાય છે. માને હું બસ એ જ વિનંતી કરું છું કે બસ આવું દર વર્ષે અમને આપે આવો અને અમે આવતા રહીએ અને અમે બસ શાંતિ અનુભવીએ અહીંયા. એક યુવાન તરીકે શું કહેશો? આમ તો યુવાન વયે લોકો મોજ મજા કરવા અને અનેક પ્રવાસન સ્થળો જતા હોય છે, પરંતુ માના ચરણોમાં તો એવા યુવાનો આવે કે જેઓ ભક્તિને વરેલા હોય છે. અત્યારે કળિયુગમાં ભક્તિનું બહુ ઓછું થઈ ગયું છે, પણ જે યુવાન માના ચરણોમાં છે એને કોઈ બીજા સુખની એટલો અનુભવ નહીં થતો, કોઈ બીજા વસ્તુમાં એટલો સુખનો. એ માનું સુખ એટલે બહુ અપરંપાર, સૌથી ઉપરનું. નામને પરિચય આપો. મારું નામ ધ્યાની છે. હું ઘોડાસરમાં રહું છું. હું 10 વર્ષની છું અને હું દર વર્ષે માટેલ ખોડિયારમાંના મંદિરે આવું છું અને ધજા લહેરાવવામાં હું મદદ કરું છું અને હું દર વર્ષે માતાજીને આવતી રહીશ. પ્રાર્થના કરું છું. બોલો. જય ખોડિયાર. મારું નામ દેવ છે. હું ઘોડાસરથી આવ્યો છું. માટેલ ખોડિયાર મંદિરે આવ્યો છું. હું ધજા ચડાવવા બધાની હેલ્પ કરવા આવ્યો છું. મને બહુ ગમ્યું. આનંદ આવ્યો. હે આ હળહળ કળયુગમાં માં દેવી ખોડિયાર છે. શું કહેશો દેવ? ખોડિયાર.
પરિચય આપો. મારું નામ વાસુદેવ પંચાલ છે અને હું વર્ષોથી સિનિયર સિટીઝન ક્લબ ઘોડાસરમાં સભ્ય છું અને વર્ષોથી ઘણા વર્ષોથી એમની સાથે માતાના દર્શન કરવા માટે આવું છું. માતા અત્યારે હાજર છે અને એનો પરંપરામાં આવ્યા છે એની અને અહીં ઘરાનું પાણી એટલું મસ્ત છે કે તમે એને વર્ષો સુધી પાણી બાટલીમાં ભરી રાખો ગમે ત્યાં મૂકી રાખો એક જીવડું કે કંઈ પડતું નથી અને બગડતું બી નથી એટલી એની ધારણા. તમારું નામને પરિચય આપો. મારું નામ બિંદ્યાબેન ધીરજલાલ પીઠડિયા છે. હું રાજકોટથી આવું છું. માટેલ આજે 45 વર્ષથી માટેલ દર્શન કરવા આવું છું. મારો જન્મદિવસ છે આજે. મા ખોડિયાર હાજર છે. આજે મા 52 ગજની ધજા ચડાવી છે કે મારા દીકરાને મારો દીકરો પાસ થઈ ગયો અને મા ધાયરા કામ કરે છે. માટેલ ધરાવાળી મા ખોડિયાર દોઢાના દાંતવાળી છે. શું કહેશો, માટેલ ધરાએ દેશ વિદેશથી અનેક લોકો આજે અષાઢી બીજે દર્શન કરવા આવે છે અને ક્યાંક ને ક્યાંક ધજા પતાકા ચડાવી અને માને ભાવતા ભોજન અને લાપસીનો પ્રસાદ ધરાવે છે. લાપસીનો પ્રસાદ દર વર્ષે દરરોજ હોય છે. લાપસીનો પ્રસાદ અને ભાવ ભર્યું આ હોય છે. અષાઢી બીજને દિવસે જય માતાજી. કનુભાઈ બાહુભાઈ શર્મા ઘોડાસર જય વિમલ સોસાયટીથી આવું છું. આ ખોડિયાર મંડળ અમારું ઘોડાસર લગભગ 35 વર્ષથી આ 52 ગજની ધજા ચડાવવાનો અમારો રિવાજ છે. કેટલા વર્ષોથી અમે રથયાત્રા જોઈ નથી. હંમેશા માટેલ માતાજીના ધામમાં અમે જ અષાઢી બીજે આવીએ છીએ અને અહીંયા અષાઢી બીજે માતાજી એટલી અમારા આખા મંડળને અમારા બધા ઘોડાસર ગ્રુપવાળાને બધાને ખૂબ માતાજી હેર પૂરે છે અને માતાજીને યાદ કરીને માતાજી હાજર થઈ જાય છે અને માતાજી અમારા આખા મંડળને અમારા ગ્રુપને ખૂબ ધંધા રોજગાર પ્રગતિ આપે એવી અમારી શુભેચ્છા. ધજા લઈને આવો છો, વાતે ગતે ધજા ચડાવો છો, શું માતાજીને આજીજી કરો છો? બસ માતાજીની એક જ આજીજી કરીએ છીએ. બસ અમારી બધાની તબિયત પાણી સારા રહે, ધંધા રોજગાર સારા રહે અને આખો જે પરિવાર છે અમારું સિનિયર સિટીઝન મંડળ છે બસ એક બનીને એક સાથે એક ભાઈઓ એક માળાના મણકાની અંદર સાથે હળી મળીને રહીએ બસ એ જ અમારી પ્રાર્થના છે. બાપુ શું કહેશો, અષાઢી બીજ છે એમાં ખોડિયારના આજ માં જગદંબા અષાઢી બીજ છે. ખોડલમાનો જન્મદિવસ છે. લાખો માણસો અહીંયા ભેગા થાય છે. માતાજીની 21 ધજાઈ ઉતરે છે અષાઢી બીજની અને લાખો માણસનો જમણવાર ચાલુ છે. લાખો પબ્લિક આવે છે, માને નમસ્કાર કરે છે. આજ માનો જન્મદિવસ છે. દાદા બેઠા એ મેન મંદિર છે. માતાજીનું સ્વયંભવ પ્રગટ થયેલા છે. 1165 વર્ષથી આ સાતે બહેનો અહીંયા જમીનમાં સ્વયંભવ પ્રગટ થયેલા. 7 બહેનો એક ભાઈ કેટલો આપો અને આ વરખડીનું ઝાડ છે. માતાજીએ ગોવાળિયાને પાંદ આપ્યા હતા. એ પબ્લિકને અહીંયા ઉતરવાની રહેવાની બધી સુવિધા છે. કોઈ જમવાનો કે રહેવાનો ચાર્જ નથી, કોઈ ભાડું નથી રૂમનું. ગાદલા ગોદડા બધું ફ્રી ઓફ છે. 180 ગાયું છે માતાજીની. એ દૂધ બધું મંદિરની અંદર વપરાય છે. માં ખોડિયારને લાપસીનો પ્રસાદ ફ્રી છે, શું કહેશો? ખોડિયારને લાપસીનો પ્રસાદ ચડે છે, સુખડી ચડે છે. જે માણસોની ભાવના એ માતાજીને ચડાવે છે. ચૂંદડી, શ્રીફળ આ બધી માનતા માને એની માનતા માં પરિપૂર્ણ કરે છે. આ જગદંબા ખોડિયાર આદિ એનાથી બેઠી છે. આ મંદિર મોટું ન થતું, મંદિરનો વિકાસ આટલો રહ્યો છે. 105 રૂમ છે. મંદિર આવડું નાનું છે. મંદિર કોઈને મોટું બનાવવા દેતી નથી.